આજે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય એ માટેની પ્રવૃત્તિ કરીશું. અહીંયા તમે જુઓ કે બોર્ડ પર મેં એક ત્રિકોણ દોર્યો છે અને આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અલગ અલગ રંગથી રંગી નાખ્યા છે. જેવો ત્રિકોણ મેં અહીંયા પણ બનાવી દીધું છે. તમે જુઓ છો આ ત્રિકોણના ત્રણ ખૂણાને અલગ અલગ કલરમાં મેં રંગ કર્યા છે. હવે હું આ ત્રિકોણને અહીંયા જેમ દર્શાવેલી રેખા પ્રમાણે કાતરની મદદથી કાપીશ.